વાત કરવી છે ત્યારે કે એક દીકરી છે, કદાચ મેં શરૂઆતમાં મારી વાત કરી ત્યારે કે આપણી એક પણ દીકરા કે દીકરી અહીંયા બેઠા છે એની પરિસ્થિતિ એવી નથી કે આપણે એવો સમય આવે એ કે 6 વર્ષનો એક દીકરો હોય. ખાસ હવે ભાઈઓને એકબીજાની યાર વાતો કરવાનું બંધ. હું પણ શિક્ષકનો જીવ છું એટલે મને પણ ખીજાતા સરસ રીતે આવડે છે, પણ મને તમે આ ધ્વજા ઉપર ચડાવો ને એમાં બહુ મજા આવે. ખબર, તમે તાલી પાડો ને એની કરતાં આમ ઊંચી કરો એટલે મને એમ લાગે કે તમે જાગો છો એમ. 6 વર્ષનો એ ન્યુયોર્કનો એક બાળક એમેટ એના પપ્પાને એવું કહે છે કે પપ્પા મારે સાયકલ લેવી છે. એના પપ્પા કેપેબલ હતા, તેમ છતાં તે પપ્પાને એમ કે બાળક જેટલું માંગે એટલું આપણે લઈ ન દેવાય. એટલે એના પપ્પા ના પાડે છે કે બેટા તું કેમ ન થાય અને મારે તું કેમ કરવાનું નથી. એટલે 6 વર્ષના બાળકને એમ થાય છે કે મારા પપ્પા 6,000ની બાળક સાયકલ નહીં નથી લઈ આપતા, કંઈ વાંધો નહીં હું લેશ. એ 6 વર્ષનો દીકરો એમેટ એવું વિચારે છે કે મારા જેટલા પણ રમકડા છે એનું વેચી દઉં. 4800 રૂપિયા ભેગા કરે છે, રમકડા વેચી દે છે. 4800 રૂપિયા મજૂરી, 1200 રૂપિયા ઘટે. હવે કે 1200 રૂપિયા ક્યાંથી લાવશો? 4800 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારે છે કે 6 વર્ષનો દીકરો કે આપણે 4800 કેવી રીતે વાપરીએ કે જેમાંથી ફરીથી આપણે 6000 કમાણી કરી શકીએ. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર ને શુક્રવાર એ દીકરો ભણવા જાય નર્સરીની અંદર, અને શનિ ને રવિ આવે ને ત્યારે ઘરની બહાર એક મજાનો સ્ટોલ ઊભો કર્યો કે એની અંદર એ આઈસ્ક્રીમ વેચવાનું કામ કરે. કારણ કે 4800 રૂપિયામાંથી આઈસ્ક્રીમ બનાવવાનું એ મશીન ખરીદે. મમ્મી પપ્પા એની ઉપર હશે કે આ મારો દીકરો છે શું કરવા બેઠો છે, પણ બહાર જે કોઈ પણ વ્યક્તિ જતા હોય એના માટે આસ્થાનું કેન્દ્ર કે નાનકડો 5-6 વર્ષનો દીકરો છે એ આવું વેચવાનું કામ કરે તો આપણે એ પણ ચાલો આઈસ્ક્રીમનો ટેસ્ટ કરીએ. એ એક અઠવાડિયામાં $1700 થી $1800 ભેગા કરે છે અને આખરે 6, 8, 10, 12 મહિના પછી એના પપ્પાને એવું કહે છે કે પપ્પા તમારે ચિંતા નહીં કરતા, તમારે 2 વ્હીલ લેવી હોય કે જો આપણી પાસે સગવડતા થઈ ગઈ છે. સમજાયું? આ 6 વર્ષના બાળક છે ને એની અંદર સ્પિરિટ એવું છે કે પપ્પા ના પાડે તો શું થઈ ગયું, આપણે આપણી મહેનતથી એવું કરીએ કે આપણે આપણા પપ્પાને કંઈક આપણે આપી શકીએ. અને તામિલનાડુની એક દીકરીને મારી યાદ કરવી છે, નાગરત્ના દીકરી. એમના મમ્મી ભીખ માગવાનું કામ કરે, એમના પપ્પા ડ્રિંક કરવાનું કામ કરે અને આખો દિવસ આ દીકરી આવા વાતાવરણની અંદર ઉછરે. એ દીકરીને એના માતા શીખવે છે કે બેટા તારે તારું જીવન કેવું જીવવું છે, ભીખ માગતા જોવું છે, તારે એવા પરિવારની વચ્ચે જીવવું છે કે જ્યાં ડ્રિંક્સ ને એવું બધું ચલણ વધારે હોય. દીકરી કહે છે કે ના, મારું ઉત્તમ જીવન જીવવું છે. ત્યારે એ દીકરીને એવું કહે છે કે બેટા શિક્ષણ સિવાય એક પણ જાતનો વિકલ્પ નથી કે જે તારું જીવન બદલી શકે. દીકરીને સમજાય છે, એ સ્ટ્રીટ લાઇટની અંદર વાંચે છે અને નહીં માનો કે આજ સુધીના તમિલનાડુના ઇતિહાસની અંદર આજ સુધી કોઈ પણ તમિલનાડુ રાજ્ય પ્રથમ 98.96% સાથે કોઈ દીકરી નથી આવી. આ દીકરી ગવર્મેન્ટ સ્કૂલની અંદર ભણે, એક પણ જાતના ટ્યુશન કે વધારાના નખરા કર્યા વગર, એક પણ જાતની સગવડતા વગર આ દીકરી રાજ્યને પ્રથમ આવે છે. સમજાય છે ને બેટા કે અગવડતાની વચ્ચે પણ ભણી શકાય છે. આપણા મા બાપે આપણને અહીંયા મૂકીને ખૂબ મજાની સગવડતાઓ આપી છે, તો આપણી પણ ફરજ બને છે કે એ સગવડતાની ઉપર પાણી ન ફરે, ક્યાંક આપણે એવા બનીએ. અને એના પછી મારે દીકરીઓના ચરિત્રની વાત કરવી છે ત્યારે 1875ની અંદર અંગ્રેજો પહેલી વાર ભારતમાં આવ્યા હતા. સારી વાત થી અંકિતાબેને કીધું, અમને ખબર નહોતી. 1875ની અંદર પહેલી વખત અંગ્રેજો ભારતમાં આવ્યા હતા. ત્યારે સૌરાષ્ટ્રની અંદર અમરેલી એક જિલ્લો છે, એની અંદર એક પિઠ્ઠલપર કેરાળા નામનું ગામ, અને એ ગામની અંદર અંગ્રેજો પહેલી વખત આવ્યા હતા. ત્યારે ઘોડેસવાર અંગ્રેજે એક 12 વર્ષની સોનબાઈ નામની દીકરીને જોઈ. દીકરી રૂપનો અંબાર અને ભગવાને ખૂબ નવરાશના સમયની અંદર એને ઘડેલી કે દીકરીને જોઈને પેલો અંગ્રેજ અધિકારીને એમ થાય કે આ દીકરી સાથે મારે લગ્ન કરવા છે. આ દીકરીની ઉપર એ મોહિત થઈ ગયો એટલે નીચે ઉતરીને દીકરીનું ખાલી આમ કરી આમ બાવડું પકડ્યું. એણે બાવડું પકડ્યું એટલે પેલી દીકરીનો મગજ હટી ગયો, મગજનો જે એનો પારો હતો આસમાન ઉપર પહોંચી ગયો અને મગજ માથાની ઉપર એણે એક ગોળી મૂકી હતી. ગોળી એટલે એક પિત્તળનું વાસણ કે જેની અંદર 10, 15 કે 20 લીટર કે 5 લીટર જેટલું પાણી સમાઈ શકે. નદીએથી જ્યારે ઘરે ભરવાનું હોય ત્યારે કે 15 લીટરની ગોળી હતી. પેલો અંગ્રેજ અધિકારી એને ફરફરથી મારી પેલો અંગ્રેજ અધિકારી બેહોશ થઈ ગયો. એના જેટલા પણ સાથીદારો હતા એની સાથે લઈને ગયા અને એ પછી એ દીકરી 12 વર્ષની સોનબાઈ નામની દીકરી ઘેર આવે છે ને એના પપ્પાને એવું કહે છે કે પપ્પા હવે મારે જીવાય નહીં, મારે જીવવું નથી. એને પપ્પા એવું કહે છે કે બેટા તે આજ સુધીમાં કોઈ એવું કામ નથી કર્યું કે તારાથી જીવાય નહીં, તો શા માટે તું આવું કહે છે? ત્યારે એ દીકરીના સગપણ એ સમયે બાળ વિવાહ થતા, સગપણ નક્કી થઈ ગયા હતા. ત્યારે દીકરી એના પિતાશ્રીને એવું કહે છે કે બાપુ તમે જે મારે સગપણ નક્કી કર્યા છે એ નાનકાને તમે સંદેશો મોકલો કે તારી પાસે 2 ઓપ્શન છે. ઓપ્શન નંબર 1
કે કાં તો મને કટોરો ઝેર લઈને આવે ને મને પાઈ દે, અને કાં તો બે ઓપ્શન નંબર કે એ જે પેલો ગોરે અંગ્રેજ અધિકારી હતો ને એને મારે, એના લોહીની અંદર મારી ચૂંદડી ડૂબોડે અને પછી મને માંડવે ઓઢાડવા આવે. અને આજનો ઇતિહાસ સાક્ષી છે કે એ પણ દીકરો નાનો હતો, પણ એને પણ ખબર હતી કે મારી જે મંગેતર છે, મારી જેને સગપણ નક્કી થયા છે, એ દીકરીની ઉપર અંગ્રેજોએ બુરી નજર કરી છે, તો હું એને માર્યો, એના લોહીની અંદર એ ચૂંદડી છે એ ડૂબોડી અને પછી આ દીકરીને ઓઢાડી. અહીંયા ઉપસ્થિત માતાઓ બહેનો, દીકરી છે, મારે સવાલ પૂછવો છે કે એ 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે મારે ચરિત્ર ઉપર લાંછન લાગે, મારું કોઈ પરપુરુષ કોઈ હાથ પકડે તો મારાથી ન જીવાય, તો આજની 22-25 વર્ષની દીકરીને ન ખબર પડે? પડે. પણ ક્યાંક મા બાપના ભોળપણનો ફાયદો ઉઠાવે કે ક્યાંક જીવનની અંદર એવી અગવડતાઓની વચ્ચે ઉછરી હોય તેને એમ થાય કે નોકિયા કરતાં તો આઈફોન બહુ સારો, 500 રૂપિયાને ડ્રેસ કે કુર્તી પહેરવી એની કરતાં 5000 રૂપિયાનો કોઈ ગિફ્ટમાં આપતું હોય તો બહુ સારું. મારા મા બાપ મને 200 રૂપિયાની ઘડિયાળ લઈને આપે છે, મને એવો પાત્ર કે જે મને 2-5 હજારની રૂપિયાની ઘડિયાળ લઈને આપે છે. પણ આવા મોહની અંદર તમારા ચરિત્ર દાવ ઉપર લાગે. ખાસ દીકરીઓને મારે ખાસ કહેવું છે કે બેટા, એવું એક પણ કામ ન કરતા કે મા બાપની ઇજ્જતને તમે નેવે મૂકીને ચાલ્યા જાઓ. અને અહીંયા માતાઓ બહેનો બેઠી છે ને, ત્યારે એમના લગ્નની અંદર એક મજાનું ગીત વાગ્યું હશે, ઢોલીડા તો ઢબક્યા લાડી ચાલો આપણે ઘેર રે. અને ત્યારે દીકરી સાસરે જતી હોય ને એવું કહેતી હોય કે ઊભા રહ્યો તો માંગુ મારા દાદા પાસે શીખ રે. ત્યારે 22-24 વર્ષની દીકરી સાસરે જતી હોય તો એમને હું શીખની જરૂર પડતી હશે? એ દીકરી એટલી બધી અણસમજ હશે. માતાઓ બહેનોને સવાલ પૂછવો ત્યારે. પણ ખાસ આજની દીકરી એટલી બધી ઓવર સ્માર્ટ થઈ ગઈ છે કે જ્ઞાતિ જાતિ કંઈ નહીં જોવાનું, રૂપ રંગ રજવાડું કુળ ખાનદાન કંઈ નહીં જોવાનું, શિક્ષણ એની પોતાની ઇજ્જત એ કંઈ નહીં જોવાનું, અને પોતાના બાપનું ડુંગર જેવડું ઉંમર હોય ઓળંગીને પોતાની મરજીથી ચાલ્યું જવાનું, અને કોર્ટની અંદર જઈને એમ કહેવાનું કે હું આ મા બાપને ઓળખતી નથી. એ મા બાપના હૃદય ઉપર એમ કહેવાય કે કોઈ પથ્થર મારે ને તોય ઓછી પીડા થાય કે જ્યારે દીકરી તરીકે એમ કહેતા હોય કોર્ટની અંદર કે હું મારા મા બાપને ઓળખતી નથી. ત્યારે પણ ક્યાંક આ દીકરીને કેળવણીની સાથે સાથે હું મા બાપને એ પણ ટકોર કરું છું, જો માનો દીકરા કે દીકરીને સંસ્કાર આપવાનો હક છે જ, એની ફરજ છે જ, પણ સાથે સાથે ભાઈઓની પણ ફરજ છે કે ઘરે આવો ત્યારે પૂછો. 5 હિરોઈનના કે 5 ક્રિકેટરના હું તમને નામ પૂછું તો તમને આવડશે, એમાં ના નથી. પણ હું એમ પૂછું કે તમારા દીકરાના સમાજ વિદ્યામાં છેલ્લી પરીક્ષામાં કેટલા માર્ક્સ આવ્યા હતા, તો ત્યાં ક્યાંક આપણે પાછા પડીએ છીએ. હમણાં IPL ગઈ, હમણાં જે ક્રિકેટ ગઈ તેમાં વિરાટ કોહલીએ કેટલા રનની અંદર મેચ કર્યા હતા, કે કયો એને કિતાબ મળ્યો હતો, તો આપણે બધાને ખબર હશે. પણ તો આપણા દીકરાને આપણી દીકરી વિશે ક્યાંક આપણે પૂછતા ભૂલી જઈએ છીએ. કદાચ 3 ટાઈમ નહીં ને તો 1 ટાઈમ એવો રાખો કે આપણે સાથે બેસીને જમીએ, કે જ્યાં બની શકે કે આપણો દીકરો કોઈ એના જીવનની વાત છે આપણને કહે, કે દીકરી છે એ આપણા જીવનની વાત આપણને કહે, અને એનું સમાધાન છે એ ડાઇનિંગ ટેબલમાં અથવા તો એક સાથે જે બેસેલી પંગત છે ને એમાંથી એને મળતું હોય. પણ આજનો એમ કહેવાય કે આજની સ્ત્રી છે ને એ ફેશનમાં વ્યસ્ત છે, આજનો પુરુષ છે ને એ વ્યસનમાં વ્યસ્ત છે, એટલે બિચારા વધ્યા બાળકો એ બધા લેશનમાં વ્યસ્ત છે. એટલે આપણે કદાચ કોઈને ટકોર કરવી હોય તો કરી નથી શકતા. પણ ખાસ અહીંયા ભાઈઓ બેઠા છે, કેટલા એવા ભાઈઓ છે કે જેના જીવનની અંદર થોડું ઘણું પણ વ્યસન છે. હું કંઈ તમને મુકાવીશ નહીં, મારા કહેવાથી તમે કંઈ મૂકવાના નથી. તમે મને સાંભળો તો છો, મારો અવાજ તો આવે છે? હા કે ના? હા, ચાલો આવે તો છે. કેટલા ભાઈઓ એવા છે કે જેના જીવનની અંદર થોડા ઘણા વ્યસન છે? કોઈના નહીં? નહીં સાહેબ, એવું લાગે છે કે ખરેખર આ સમાજ સાચું બોલે છે? આ બાજુ ભાઈઓ બેઠા છે એના જીવનમાં કોઈનામાં વ્યસન નહીં હોય એવું? વગડીઓ માવો હોય ને એ રીતે વ્યસનમાં આવે. હવે મને ખબર પડે છે કેટલા વ્યસનમાં પ્રકાર આવે નહીં. ગુટખા, પાન, માવા, મસાલા, તમાકુ, બીડી, સિગારેટ, પછી મજા, પછી વિમલ, ખાતા જ હોય. કે તમે દાંત બતાવો ને હું ઝૂમ કરાવું ને કેમેરાવાળાને કહું ને તો તમારો દેખાય કેસરી, સફેદ, લીલા, પીળા, દૂધિયા, ગુલાબી, બધા પ્રકારના દાંત હોય. અને બહેનોને હમણાં કહું ને કે હસો બેટા દાંત બતાવો તો એ બતાવે ને તો દાડમના એક દાણા ગોઠવ્યા હોય ને એવા દાંત હોય. હા, હવે મને એવું લાગ્યું કે તમે જાગો છો એમ. પરફેક્ટ, આપને વંદન છે કે તમે જાગો તો છો. હું વિરોધમાં નથી બોલતી, મારે તમને કોઈને મુકાવાય નથી. કેલાલ જાદુગરને કેટલા ઓળખે છે? ઓળખો છો? કેલાલ જાદુગરને ઓળખો છો? હા કે ના? એટલે એમાં તો હા પાડો, ઓળખતા હોય તો હા પાડો, ન ઓળખતા હોય તો યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો કે અમે ઓળખી લેશું એમ. હા,
બરાબર. કેલાલ જાદુગરની મારે મજાની તમને વ્યસન બાબતની વાત કહેવી છે કે પહેલાં તો એ મારે કહેવું છે કે નશો શેનો હોય. મેં તમને XYZ વ્યસન આપ્યા, નશો એનો હોય? હે, નશો તો પહેલાં એનો હોય કે આપણે ઉજળા કુળની પરંપરા આપણે આપણા બાપ દાદા તરફથી મળી છે. નશો એનો હોય કે આવા શિક્ષણ ધામ મારા સમાજમાં મારા દીકરા કે દીકરીઓ માટે બન્યા છે. નશો એનો હોય કે આ દેશ માટે કેટલી વીરાંગનાઓએ, કેટલા મહાપુરુષોએ પોતાના જીવ રેડી દીધા છે. નશો એનો હોય કે આ બોર્ડર ફરતે રાત દિવસ જાગીને કેટલાય તે પુરુષો, કેટલી બહેનો દીકરીઓ એવા છે કે જે મારા સિટીની, જે મારા શહેરની, જે મારા રાજ્યની રક્ષણ કરે છે. કદાચ પીવા હોય ને સાહેબ તો XYZ પ્રકારની ડ્રિંક ન પીવાય, પીવો હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલને પીવાય, પીવા હોય ને તો રાજ્યગુરુને પીવાય, પીવા હોય તો ભગતસિંહને પીવાય, પીવા હોય તો હમીરજી ગોહિલને પીવાય. પીવા જેવું ઘણુંય છે, પણ નથી પીવા જેવું ને ક્યાંક આપણે એને અપનાવી લીધું છે. અને એમાં અત્યારે કાલનો દિવસ એટલે 31st આપણને એવું લાગે કાં તો આપણા માટે જ છે. ઘણા શહેરની અંદર છે આવું, મેં જોયું છે, પ્રત્યક્ષ જોયું છે. ઘણા પરિવારોને પણ મેં વ્યસનને લીધે એના માળા છે એ વિખાતા જોયા છે. પહેલે મહિલા મંચ રહ્યો, પણ એ સાથે ભાઈઓ પણ બેઠા છે. તમને એમ લાગવું ન છે કે મહિલા મંચ જ છે, આમાં આપણી વાત હોવી જોઈએ.